હું ભાવનગર જિલ્લા માહિતી કચેરીમાં નિવૃત્ત કર્મચારી છું અને મારું ગુજરાત 2 અખબાર સાપ્તાહિક ચલાવું છું. આજ રોજ બપોરના 12 વાગે શક્તિભાઈ કરીને આઉટસોર્સના કર્મચારી હતા અને પોતે જતા રહ્યા હતા અને ત્યાં હું પેરિસમાં બહારના ભાગમાં ઊભો હતો. મને બોલાવી ને ધમકી આપી કે તમે હું બહાર જાઉં છું તો તમે એવી અધિકારીને શું કામ ફરિયાદ કરો છો એમ કરીને મને 20માં ગાળું દીધી, મારી નાખવાની ધમકી આપી. ત્યાં બધી ચર્ચા કરતા હતા. એના ભાઈ વિશાલ કરીને છે એનો ભાઈ ભત્રીજો, એ આવીને મારો કાઠલો પકડીને 2 ફામ ગાળું બોલી ને કે તને મારીને કટકા કરી નાખીશ આટલામાં દેખાણો હતો. એવી મારા ઉપર 20મો હુમલો કરવામાં આવેલ છે. જે અંગે એ ડિવિઝનમાં મેં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અંગે મને પોલીસ સ્ટેશન નીલમબાગ પોલીસ પીઆઈ તેમજ એમના સ્ટાફ મને સાથ ને સહકાર આપેલો છે અને મારી ફરિયાદ લીધેલી છે. આ બાબતે હું ખૂબ જ નીલમબાગ પીઆઈ અધિકારીનો ધન્યવાદ કહેવા માંગુ છું. એટલે આવા માહિતી અધિકારીની અંદર જે કર્મચારીઓ છે અને આના આવા બિહેવિયર હોય છે તો આના પગલે ઉપલા અધિકારીઓને આના ઉપર શું પગલાં લેવા? આ અગાઉ મેં જે રેશમ ચૌહાણ કરીને અધિકારી છે મેં એને અગાઉ પણ રજૂઆત અવારનવાર કરી છે અને આ અધિકારી મન પડે ત્યારે આવે, મન પડે ત્યારે જવું. અધિકારીનો કોઈ નિયંત્રણ કર્મચારીઓ ઉપર છે એની આઉટસોર્સને રણી જે કાયમી કર્મચારી છે એના ઉપર કોઈ દબાવ જેવું છે નહીં. ઇન્ચાર્જ અધિકારી છે, મહિનામાં 2 વાર આવે ન આવે આવું બધું કરતા હોય છે એટલે એનો કોઈ વર્ચસ્વ જેવું છે નહીં, અધિકારી જેવું જ છે નહીં. અત્યારે હાલમાં તમે જે એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે અહીંથી તમને ન્યાય નહીં મળે તો આગળ તમારા શું પગલાં રહેશે? આ બાબતે મને પૂરો વિશ્વાસ છે. નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પીઆઈ છે એને મને સાથ સહકાર ખૂબ જ આપેલ છે અને સત્ય વસ્તુ બનેલી છે. સત્ય વિગત મેં રજૂઆત કરતા ત્યારબાદ મારી ફરિયાદ લીધેલ છે. મને પૂરો સહકાર છે, મને પૂરો ન્યાય મળશે એવી મારી આશા છે. આપ જે છો એ માહિતી શાખામાં શું કામ ગયા હતા? હું મારું આજ મંગળવાર છાપું છે દેવાનું હોય એ બાબતે હું કચેરીમાં છાપું દેવા ગયેલો હતો અને મારે અવારનવાર હું પત્રકાર છું, એક છાપું ચલાવું છું અને માહિતી કચરો આ સાથે સંકળાયેલું હોય છે તો કચેરીમાં અવારનવાર જવાનું થતું હોય છે અને જ્યારે ત્યારે આપણે અધિકારી કે કર્મચારીને પૂછી છીએ તો એવો કોઈ જવાબ અવર્તન જેવો જવાબ આપતા હોય છે એટલે આ બાબતે ધ્યાનમાં લેવું જરૂર છે અધિકારીએ.